તમે તમારા વાર્તાલાપમાં જ રહેશો કે મને કારણ પણ કહેશો? હા પ્રભુ પ્રભુ એમાં થયું એવું કે આ ચિત્રગુપ્ત ચિત્રગુપ્ત? હા પ્રભુ. શું ચાલે છે આ બધું? આનંદ આનંદ. અરે એમ નહીં, પૃથ્વીલોક પર જવાનું કારણ શું હતું એ જણાવો. પ્રભુને ખબર. હું જણાવું છું દેવરાજ. એમાં એવું થયું કે આ તુચ્છ મનુષ્યનો કાર્યકાળ પૂરો થયો. ચિત્રગુપ્ત એમને પૃથ્વીલોક પરથી યમલોકમાં લઈ આવ્યા અને એને પૃથ્વીલોક પર એટલા પાપ કર્યા હતા કે અમારી પોથીમાં, અમારી ભવિષ્યવાણીમાં એના માટે કોઈ સજા લખી જ નહોતી. એટલે ચિત્રગુપ્તે પ્રભુ હવે પાપ કર્યા ના કર્યા બરાબર, તો સજા ના લખી એમાં મારો કોઈ વાંક છે? આ બધું લખવાનું કામ કોનું છે? તમે કોને હોપ્યું છે પ્રભુ? સાચું કહેજો મોટા પ્રભુ, કોને હોપ્યું છે આ બધું લખવાનું? આમને હોપ્યું છે ને? તો એમને લખ્યું ને મને નોખરાવ કે આટલા બધા પાપ કરીને આવો છો. ચૂપ, વચ્ચે ના બોલીશ. તમે ચૂપ થાઓ, એમને બોલવા દો. હા માગાઓ, મારો વારો. પ્રભુ હું છે ને પૃથ્વીલોક ઉપર અમે કેવું છે જીવતા હતા, અમને ખબર ના પડે કે તમને પાપ થાય ના થાય. અમે તો અમારી રીતે મજા મસ્તીને આનંદ કરતા હતા. એમાં હું તો છે ને મસ્ત લાયા તો આરએસ 1500 રૂપિયા ઉઘરાઈને બૈરા જોડે મારે કગરી અને પીતો તો. પછી આ ભાઈ આમ ના બોલાયા. અરે પ્રભુ, અને પછી ચિત્રગુપ્તે અમને કહ્યું કે અમારી પાસે કોઈ પાપની સજા જ નથી, તમે આવી આ વાતનું નિવારણ લાવો. એટલે પછી અમારે રૂબરૂ જવું પડ્યું અને આ તુચ્છ પકા માટે અમારી પાસે કોઈ સજા હતી જ નહીં. અરે તો નવી સજાની જોગવાઈ કરીને એના પાપનો દંડ આપવો હતો. એમાં પૃથ્વીલોક જવાની શી જરૂર હતી? વાહ પ્રભુ વાહ. તમે એક મિનિટ સાઈડ મારો તો. હા આમ જોવો તો ખરા. ઓહો પ્રભુ ધન્ય છે.